તો દોસ્તો સોશિયલ મીડિયા આશ્રમની અંદર તમે જો એમ આખો ટ્રક ભરીને જેમ કહેવાય કે મહેમાનગણ જે છે એ આવી ગયા છે. ભાઈને મળ્યું. ભાઈ શું નામ છે આપનું? સંજયભાઈ. ક્યાંથી આવો છો સંજયભાઈ? તળાજાથી આવો છો. આજનું જમણવાર છે આપનું? તમારું જમણવાર છે એમ ને? વાહ ભાઈ વાહ. શું નામ છે ભાઈ આપનું? વિશાલભાઈ. આવો આવો ભાઈ. કેમ છો? મજામાં? મજા. આજે પાછું તમારે જમણવાર લઈને આવ્યા છે? અમારું જ છે. વાહ ભાઈ વાહ. 2 મહિનામાં 5મી વખત છું અને 15 તારીખે 6ઠી વખત. વાહ વાહ. હું વાત કરો છો. તો આજે એનો પ્રોગ્રામ છે ભાઈ? આજે છે ઊંધિયું, રોટલી, પુલાવ અને દૂધ. શું વાત છે. કેટલા જણા આજે આવ્યા છે? આજે અમે 35 જણા મોટા છું અને 7-8 બાળકો છે. વાહ. અને આજનું જમણવાર કોના તરફથી છે? આજનો જમણવાર અમારે ભાઈબંધના મિસેસના તિથિ છે એના માટેનું જમણવાર છે. જી જી ભાઈ. અને એ લોકોને મારો વિડીયો જોયા પછી ઈચ્છા હતો. આજ 2 મહિનાથી અગાઉ મને એને કીધેલું હતું કે હવે મારી તિથિ લખાવી દેજો. અમે મહિનો દિવસ અગાઉ લખાવેલું છે. વાહ વાહ. થેન્ક યુ ભાઈ. અને અહીંયા તમે જો એમ બધા ઉતરી રહ્યા છે. શું નામ છે ભાઈ તારું? મિત્રાજ. તારું? માડી. આપનું નામ? માયાબેન. અને તમારું? ચિરાગભાઈ. ભાવેશભાઈ. કાર્તિકભાઈ. બાકી હોય આવી જાજો બધા. અને દોસ્તો તમે જો એમ બધો સામાન એ લોકો સાથે લઈ અને આપણા આશ્રમે બધી માવડિયું અને બધા બાળકોને બધા મસ્ત ભોજન પ્રસાદી કરાવવા માટે આવ્યા છે. બેન આપનું નામ? કિરણબેન. અહીંયા અને બાકીના જે બહેનો છે એ ઉતરી રહ્યા છે ને બસ આવી જ રીતના. કારણ અમારું કિરણબેન. કિરણબેન અહીંયા આવો. મુખ્ય કારણ અમારું કિરણબેન નો ઈચ્છા હતી કે મારા ભાભીના તિથિમાં આ પ્રોગ્રામ ગોઠવવો છે. એને મને કીધેલું એના હિસાબે બધું થયું. થેન્ક યુ કિરણબેન. તમારો ખૂબ ખૂબ આભાર. તમને આવો એક ઉત્તમ વિચાર આવ્યો. તમે શું કહેવા માંગશો? બસ અમને મન થયું કે અમે બધાને જમાડવા જઈએ એટલે અમે બધા રાજી ખુશીથી જમાડવા આવ્યા. હા ભાઈ વાહ. ખૂબ ખૂબ આભાર તમારો. તો દોસ્તો તમે જોઈ શકો છો એમ આખો પરિવાર જે છે આપણા તળાજા, રંગીલું તળાજા અમારું નજીકનું, અને રંગીલા તળાજામાંથી બધા મહેમાનો ભોજન પ્રસાદી કરાવવા માટે આવ્યા છે. અને બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.